છો? એક રાજા હતા, રાજાના નોકરથી કંઈક ભૂલ થઈ ગઈ. રાજાનો એવો સ્વભાવ, કોઈ પણ હોય ભૂલ કરે એટલે ખૂંખાર 10 કૂતરા હોય એને રાખેલા એક વાડામાં, અને વાડામાં કૂતરાને પૂરી છોડે અને આ માણસને ત્યાં મૂકી દે. કૂતરાઓ એને ચૂથી નાખે અને ખાઈ જાય અને મારી નાખે. આવા 10 કૂતરા રાખેલા. હવે રાજા એવો, કોઈ પણ ભૂલ થાય એટલે દંડ એને આ વાડામાં પૂરી દેવાનો. એમાં એનો એક બહુ જૂનો મંત્રી, એના બાપ દાદા વખતથી રાજાની સેવા કરતા આવતા હતા, અને એ મંત્રીથી કંઈક નાની એવી ભૂલ થઈ અને રાજાએ દંડ દઈ દીધો, જાઓ આને વાડામાં પૂરી થયો. અમુકમાં પ્રેમ તત્વ જેવું કંઈ હોય જ નહીં. મંત્રી એટલું કીધું કે મહારાજ, મારી 4 પેઢીથી અમે તમારી રાજાની રાજ પરિવારની સેવા કરીએ, આવો દંડ દ્યો છો? તો કે દંડ ઈ દંડ, બીજું કાંઈ થશે જ નહીં. મંત્રી કહેશે તો એક વાત કહું કે મને 10 દિવસનો અવસર આપો, 10 દિવસ પછી દંડ દેજો. 10 દિવસનો અવસર આપ્યો. 10 દિવસ પછી વાડામાં પૂરવામાં આવ્યો, કૂતરાને છૂટા મૂક્યા. બધા જ કૂતરા આ મંત્રીને આમ મોઢે બકા મળ્યા ભરવાના, વાલ મળ્યા કરવા. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે મારું આ શું થયું? કોઈ દી આવી રીતે આ ક્રિયા ન કરે. રાજાએ મંત્રીને પૂછ્યું, મંત્રી આનું કારણ શું? મંત્રી કે મહારાજ, મેં તમારી પાસેથી 10 દિવસનો ટાઈમ માંગ્યો તો, એ 10 દિવસ મેં આ કૂતરાને ભાવથી ખવાડ્યું, ભાવથી માથે હાથ ફેરવા અને વાલ કર્યો ને, 10 દિવસમાં એને મારા ઉપર આટલો પ્રેમ ઉભરાણો જે તમને 4 પેઢીમાં ન ઉભરાણો. 10 દિવસમાં આ કૂતરા પ્રેમની ભાષા સમજી ગયા કે જે માણા ખવડાવતો હોય, જે માણા વાલ કરતો હોય એને મરાય નહીં, એને તો ભાવ પ્રેમ કરાય. મહારાજ 10 દિવસમાં જે વાતની કૂતરાને ખબર પડી, હા એ તમને ન કહું. એટલે કાલનો યદુનંદનનો ગાંડો મને યાદ આવી ગયો. હા એ કે કૂતરાને ન ખાય પણ માણાને નહીં. પ્રેમ તત્વ આપણામાં ઘટતું જાય છે ભાઈ. હા એ કૂતરો તમે જો. અને ભાઈ જ્યાં પ્રેમ હોય ને, માણા નિર્ભય હોય. મેં એવા પરિવારો જોયા છે કે જ્યાં પ્રેમ ઘટી ગયો, ત્યાં ભાઈ ભાઈને ડર લાગે, પતિને પત્નીનો ડર લાગે, પત્નીને પતિનો ડર લાગે, એકાબીજાથી ડરતા હોય. આ કાલ શું કરશે એની ખબર નહીં. આજે તમે સગતમાં જોવો છો, પત્નીઓ પતિની હત્યાઓ કરાવી નાખે, પતિઓ પત્નીની હત્યાઓ કરાવી નાખે. કેટલા કેસ વધતા જાય છે આવા. હાવ પ્રેમ તત્વ નાશ પામી ગયું, વાસના તત્વ વધતું જ જાય. એમાં વિનાશ, કલહ, કંકાસ, દુઃખ સિવાય બીજું કાંઈ હોય જ નહીં. અને એટલા માટે આ પ્રેમ તત્વ મારામાં તમારામાં વધે એ બહુ જરૂરી છે. અને ખાસ કરીને એક વાત કહું કે એ પ્રેમ પરિવારમાં રાખો, સમાજમાં રાખો, આ માનવ મંદિરમાં તમે રાખો, ગાયોમાં રાખો, બધે રાખવો બહુ જરૂરી છે અને રાખવો જ જોઈએ. પણ સૌથી વધારે પ્રેમ ઈશ્વર તત્વમાં રાખો. અને ઈશ્વરમાં પ્રેમ, એનું નામ ભક્તિ છે. પ્રેમમાં બી વ્યત્યાસ હોય. કોઈને ભારત દેશમાં પ્રીતિ હોય ને તો એને દેશભક્તિ કહેવાય, અને એને પાડોશી દેશમાં પ્રીતિ હોય તો એને ગદ્દારી કહેવાય. ભારતનો નાગરિક છે, બરાબર, પ્રીતિ જ છે, પણ કોઈને ભારત દેશમાં પ્રીતિ છે તો એને દેશભક્તિ કહેવાય. અને એને પાડોશી દેશમાં પ્રીતિ હોય, પાડોશીમાં સમજી ગયા ને, તો એને ગદ્દારી કહેવાય. એમ સંસારમાં પ્રીતિ અને પરમાત્મામાં પ્રીતિ, એ બેમાં બહુ વ્યત્યાસ છે. એટલે મારે ને તમારે બધાએ ભગવાનમાં પ્રીતિ થાય એ પણ પ્રયાસ કરો. અને કવિઓએ ગાયું કે તું પ્યાર કા સાગર હે, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. 2-3 પંક્તિઓ છે. આપણે આમ જોઈએ તો આજે ગવાણું છે આપણા કવિઓમાં. તમને હું કહું, આવું સાહિત્ય દુનિયામાં તમને ક્યાંય જોવા ન મળે. પંક્તિ કેવી, હે ઈશ્વર તું પ્યાર કા સાગર હે, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. તારી એક બૂંદ મળી જાય ને તોય અમે ધન્ય થઈ જાય. તમે કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જુઓ, રામચંદ્ર ભગવાનનું જીવન ચરિત્ર જુઓ, એને પ્રેમની ગંગા વહેવડાવી છે. અને ઈશ્વર એટલે પ્રેમનો સાગર છે, પ્રેમનો દરિયો છે. અને એ ઈશ્વરને પ્રાર્થના કરવી કે તારી એક બૂંદ અમને મળે. તું તો સાગર છો પ્રેમનો, તારી એક બૂંદ મળે ને તોય અમારું જીવન ધન્ય બની જાય. એક વાત તમને એવી કહી દઉં, પેલા
કે તમારે રહેવાનું છે ને પ્રેમી માણસો ભેગું જ રાખવું. જે નફરત, ઘૃણા ને અભાવ અવગુણવાળા માણા હોય ને એના બહુ પ્રસંગ ન રાખતા. તમારું હૃદય પણ એવું બનાવી દેશે. મને મારા જીવનનો અનુભવ છે. જેટલા હારા માણા, પ્રેમાળ માણસો ભેગા આપણે રહીએ ને એટલું આપણું દિલ પણ પ્રેમાળ બનવા માંડે. મોળા માણસો ભેગા રહ્યો તમે, તમારું દિલ બગડવા માંડે. વાલ્મીકી ઋષિ લખે, સર્વ પ્રિય કર તસ્ય રામસ્યાપી શરીરતઃ લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિર પ્રાણ ઇવા પરઃ. રામ અને લક્ષ્મણ બે ભાઈઓમાં પ્રેમ કેવો હતો? તો કે લક્ષ્મણ રામને ગમે ને એમ જ કરતા હતા. જે રામને ન ગમે એ કરવું જ નહીં. આવો પ્રેમ લક્ષ્મણને રામમાં હતો. સર્વ પ્રિય કર તસ્ય, રામને જે ગમે એ જ કરવાનું, ન ગમે એ નહીં કરવાનું. બે ભાઈઓમાં આવું હેત હતું. પ્રેમનો સાગર હતા. મારે કેવું, રામસ્યાપી શરીરતઃ. વાલ્મીકી ઋષિ લખે, રામને પોતાના શરીર કરતા પણ લક્ષ્મણ વધારે વાલા હતા. પોતાના શરીર કરતા પણ. રામનો એક પ્રાણ પોતાના શરીરમાં ચાલતો હતો અને રામનો બીજો પ્રાણ બાર લક્ષ્મણ રૂપે હાલતો હતો. પ્રાણ વિનાનો માણસ જીવી ન શકે એમ રામ લક્ષ્મણ વિના જીવી નહોતા શકતા. સર્વ પ્રિય કર તસ્ય રામસ્યાપી શરીરતઃ લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવા પરઃ. રામના બે પ્રાણ હતા. એક એના શરીરમાં ચાલતો હતો અને એક બહાર લક્ષ્મણ રૂપે ચાલતો હતો. અને નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ. રામને લક્ષ્મણ વિના ઊંઘ ન આવતી. મૃષ્ટમન્નમ ઉપાનીતમ અશ્નાતિ નહીં તમ વિના. કોઈ સારી મીઠાઈની વસ્તુ લાવે, રામને આપે તો રામ લક્ષ્મણને આપ્યા વિના ક્યારેય ખાતા નહીં. લક્ષ્મણને આપે પછી જ રામ ખાતા. બે ભાઈઓમાં આવો પ્રેમ હતો. અને જેવો રામ લક્ષ્મણની જોડી જેવી એવી જ ભરત અને શત્રુઘ્નની હતી. ભરતસ્યાપી શત્રુઘ્નો લક્ષ્મણાવર જોહિ સહ પ્રાણી પ્રિયતરો નિત્યમ તસ્ય ચાસિત તથા પ્રિય. વાલ્મીકી ઋષિ લખે કે રામને લક્ષ્મણની જોડી, ભરત અને શત્રુઘ્નની જોડી એવી જ પ્રેમાળ અને ભાવના વાળી હતી. રામાયણની કથા એટલે પ્રેમની કથા છે. આજની કથાથી મને એમ થાય કે ભાઈ અમારે થતું હોય, કારણ કે અમારી સંપ્રદાય રહ્યો ને આમાં અણિયું કાઢનારા તો હોય જ બધી ભાઈ. લેવા દેવા વિનાની અણી. આપણે એને કાંઈ નડ્યા ન હોય, આપણે એની હારે કોઈ વ્યવહાર ન હોય, આપણે એની હારે કોઈ પ્રસંગ ન હોય, આપણે એની હારે કાંઈ હયારું ન હોય, આપણે એની હારે કશું જ ન હોય તોય અણિયું તો કાઢે. એટલે મનમાં જરાક આપણને એમ થાય કે આવું શું કરવા. આ પ્રેમની કથા કર્યા પછી એમ થાય એવો વિચાર આપણને ન આવવો જોઈએ. દુનિયા છે એવું રે.